નમસ્કાર સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આગામી 1 જાન્યુઆરી 2026થી તમામ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો માટે જ્યારે 8મું પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે ત્યારે 8મા પગાર પંચને લઈ અને હાલમાં સરકારી કર્મચારી અને પેન્શનર્સના બેડાગણમાં જે છે તે ચર્ચાઓ ચાલી રહી છે। સરકાર કેટલું ફિટમેન્ટ ફેક્ટર રાખશે, પગાર વધારો કેટલો થશે, સરકાર કમિટીની રચના ક્યારે કરશે અને શું નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થશે કે નહીં, આવા અનેક પ્રશ્નો જે છે તે કર્મચારીઓ અને પેન્શનર્સોના મનમાં હાલ ચાલી રહ્યા છે। ત્યારે 8મા પગાર પંચને લઈ અને હાલમાં જે છે તે નાણાં વિભાગ દ્વારા, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એક મહત્ત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં 8મા પગાર પંચમાં પણ 7મા પગાર પંચની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે અને હવે એનાથી વિલંબ થશે નહીં, જેથી કર્મચારીઓને જે છે તે પગાર વધારો 1 જાન્યુઆરી 2026થી નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે 7મા પગાર પંચનું ફોર્મ્યુલા લાગુ કરવાથી 8મું પગાર પંચ કેમ ઝડપથી લાગુ થશે અને કર્મચારીઓના પગારમાં, પેન્શનર્સોના પેન્શનમાં કેટલો વધારો થશે, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો ચેનલને, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું 7મા પગાર પંચની। તો 7મું પગાર પંચ જે છે તે આગામી 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે। 7મા પગાર પંચમાં જે છે તે કર્મચારીઓ માટે ગ્રેડ પે અને ફિટમેન્ટ ફેક્ટર આધારિત જે છે તે પગાર વધારો કરવામાં આવ્યો હતો। કર્મચારી ગણ દ્વારા 3.68 ફિટમેન્ટ ફેક્ટર માંગવામાં આવ્યું હતું, પરંતુ સરકાર દ્વારા 2.57 ફિટમેન્ટ ફેક્ટર નક્કી કર્યું હતું અને કર્મચારીઓના પગારમાં લગભગ બેવડો વધારો જે છે તે કરવામાં આવ્યો હતો। તો આ વખતે 8મા પગાર પંચમાં પણ 7મા પગાર પંચની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે, એટલે કે વિલંબ સમાપ્ત થઈ જશે અને 34,560 રૂપિયાનો પગાર વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। દેશભરના કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સરકાર થોડા દિવસોમાં 8મા પગાર પંચની જાહેરાત કરવાની તૈયારીમાં છે। વિલંબ ટાળવા માટે સરકારી કર્મચારીઓમાં ચર્ચા છે કે નવી ફોર્મ્યુલા બનાવવાને બદલે 7મા પગાર પંચના પગાર મેટ્રિક્સનો આધાર લેવામાં આવશે અને એક નવું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે। વધુમાં પગાર પંચના પગાર મેટ્રિક્સમાં ડૉક્ટર બેલેન્સ એક્રોઇડના ફોર્મ્યુલા પર આધારિત 18 સ્તરો છે। આ ફોર્મ્યુલા કર્મચારીઓની બધી આવશ્યક જરૂરિયાતોને પૂર્ણ કરે છે તેવું લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરે છે। હાલમાં વર્ગ 3 એટલે કે ગ્રેડ 3 લઘુત્તમ પગાર 18,000 રૂપિયા છે। જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 પ્રસ્તાવિત લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો નવો મૂળભૂત પગાર 34,560 થશે। આનો સીધો અર્થ એ થાય છે કે હાલના પગારમાં 16,560 રૂપિયા વધશે અને તે નોંધપાત્ર વધારો જોવા મળશે। 7મા પગાર પંચના ફોર્મ્યુલામાં પગારનો આધાર હશે। 8મા પગાર પંચમાં પગાર નિર્ધારણ માટે નવા ફોર્મ્યુલાને લાગુ કરવાને બદલે 7મા પગાર પંચના પગાર મેટ્રિક્સનો આધાર તરીકે ઉપયોગ કરવામાં આવશે। 8મા પગાર પંચના 18 સ્તરનો પગાર મેટ્રિક્સ લાગુ કરવામાં આવશે, કારણ કે તે એટલું સરળ અને સ્પષ્ટ છે કે તે જૂના પગાર અને ગ્રેડ પેની જટિલતાઓને દૂર કરે છે। મીડિયા અહેવાલો અનુસાર સરકાર હવે 8મા પગાર પંચમાં આ માળખાને થોડું અપડેટ કરીને લાગુ કરવાની તૈયારીઓ કરી રહી છે। પે મેટ્રિક્સ ડૉક્ટર બેલેન્સ એક્રોઇડના ફોર્મ્યુલા પર આધારિત હશે। એ નોંધવું જોઈએ કે પગાર પંચ દ્વારા વિકસાવવામાં આવેલ પગાર મેટ્રિક્સ ડૉક્ટર બેલેન્સ એક્રોઇડના સૂત્ર પર આધારિત છે, જે મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે લઘુત્તમ વેતનની ગણતરી કરી શકે છે। આ સૂત્ર લઘુત્તમ વેતન નક્કી કરશે અને એકંદરે પગાર મેટ્રિક્સ માળખામાં તેનો આધાર બનાવશે। ફિટમેન્ટ ફેક્ટરની સાથે પગારમાં પણ વધારો થશે। તો વર્તમાન લઘુત્તમ મૂળ પગાર જે 18,000 રૂપિયા છે, જ્યારે ફિટમેન્ટ ફેક્ટર 1.92 સુધી પ્રસ્તાવિત છે। આનો સીધો અર્થ એ છે કે હાલના જે બેઝિક પગાર છે, લઘુત્તમ પગાર 18,000 રૂપિયા, તેમાં વધી અને 34,560 થશે। પગાર સ્તરના મર્જરથી પ્રમોશન અને પગારમાં લાભ મળશે। 8મા પગાર પંચમાં પગાર સ્તરના મર્જરનો પણ પ્રસ્તાવ છે, જ્યાં ચોક્કસ સ્તરોને એક સાથે જૂથબદ્ધ કરવામાં આવશે। આનાથી નીચલા સ્તરના કર્મચારીઓને પગાર વધારો અને તાત્કાલિક પ્રમોશન મેળવવાનું સરળ બનશે। ભથ્થા પર પણ અસર થશે। તો મૂળભૂત પગારમાં વધારો થતાં HRA, TA જેવા ઘણા જે પગારો કે જેઓ મૂળભૂત ભથ્થાઓ કે જે મૂળ પગારના આધારે ગણવામાં આવશે, તેમાં પણ ફેરફાર થશે। ઘરભાડું ભથ્થાના સ્લેબમાં પણ શ્રેણીના આધારે સુધારો કરવામાં આવશે, જેનાથી કર્મચારીઓને વધુ લાભ મળશે। સરકારી કર્મચારીઓ માટે વીમા કવચ। તો 8મા પગાર પંચ હેઠળ વીમા કવચ વધારવાની તૈયારીઓ ચાલી રહી છે। હાલમાં સરકારી ફરજ દરમિયાન મૃત્યુ માટે વીમા કવચ મર્યાદા ખૂબ જ ઓછી છે। 8મા પગાર પંચમાં વધારો કરવા માટે આ વિચારણા કરવામાં આવી રહી છે, જેનાથી પરિવારોને વધુ સારી સુરક્ષા અને નાણાકીય સહાય મળશે। 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે? તો 8મા પગાર પંચની હજુ ઔપચારિક રચના કરવામાં આવી નથી, પરંતુ તે 2026માં લાગુ થવાની અપેક્ષા છે। જો સરકાર 2025ના અંત સુધીમાં જાહેરનામું બહાર પાડે છે તો કર્મચારીઓ નવા પગારનો લાભ લઈ શકશે અને 1 જાન્યુઆરી 2026થી તે લાગુ થશે। સરકારી કર્મચારીઓની અપેક્ષાની વાત કરીએ તો સરકારે ઓછા રોજગારી ધરાવતા કર્મચારીઓ માટે નવી આશા લાવી છે। એવું માનવામાં આવે છે કે નવું મેટ્રિક્સ
બનાવવાની ઝંઝટ દૂર થશે. તો 8મો પગાર પંચ ખૂબ જ ટૂંકા સમયમાં લાગુ કરવામાં આવશે. વધુમાં પગાર પંચના ફોર્મ્યુલાને અપડેટ કરવામાં આવશે અને પગાર વધારો સ્પષ્ટ કરવામાં આવશે. જો 1.92નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે તો લઘુત્તમ પગાર 34,000થી વધુ થઈ જશે. હાલમાં કર્મચારીઓને 8મા પગાર પંચની સૂચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમ 8મા પગાર પંચમાં 7મા પગાર પંચ અંતર્ગત જે ફોર્મ્યુલા યુઝ કરવામાં આવશે તો ઝડપથી કર્મચારીઓના પગાર જે છે તે જાહેર થશે. જય હિન્દ, અસ્તુ.